વડોદરા શહેરમાં બેવડી ઋતુઓને કારણે વાયરલ કેસોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં પણ દરરોજની ઓપીડી કરતા હાલમાં 70થી 100 જેટલા વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં બેવડી ઋતુને કારણે દર્દીઓમાં આંશિક વધારો નોંધાયો છે, જેમાં શરદી ખાંસીના કેસ વધારે આવી રહ્યા છે, સાથે જ પેટમાં દુખાવો, જેમાં એસિડિટી સહિતના કેસ વધારે છે। કુલ ઓપીડીમાં દરરોજ કરતાં હવે 70થી 100 જેટલા દર્દીઓ વધારે આવી રહ્યા છે, ત્યારે આવી બેવડી ઋતુમાં લોકોએ સાવચેતી રાખવી જોઈએ, ભીડવાળી જગ્યાઓ ટાળવી જોઈએ, ધુમાડા માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ ખાવામાં કાળજી રાખવી જોઈએ અને તાજો અને પૌષ્ટિક ખોરાક જ લેવો જોઈએ તેવી એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર પટેલ લોકોને અપીલ કરી હતી। એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે હાલમાં બેવડી ઋતુના કારણે દર્દીઓમાં આંશિક વધારો નોંધાઈ રહ્યો છે, જેમાં મોસ્ટલી શરદી ખાંસીના કેસીસ વધારે આવી રહ્યા છે, તેમજ થોડાક પેટના ડિસ્ટર્બન્સના કેસીસ પણ આવી રહ્યા છે, જેમાં એસિડિટી અને ગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સના કેસીસ વધારે છે। હમણાં તો નથી, આંશિક જ વધારો છે। કુલ ઓપીડીના 70થી 100 પેશન્ટ વધારે આવે છે એવરેજ ઓપીડી કરતાં। આ ઋતુમાં જે સાવચેતી આપણે રાખવી જોઈએ એમાં ખાસ તો ભીડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ, ધુમાડા અને એના માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ ખાવામાં કાળજી રાખવી જોઈએ, પૌષ્ટિક ખોરાક, તાજો ખોરાક ખાવો જોઈએ। ખાણીપીણીની ગાડીઓ પર બહુ લોકોનો રશ હોય છે, એ લોકોને બી કોઈ બહારનું ખાવામાં પૌષ્ટિક અને તાજો ખોરાક લે એ જ મારું સજેશન છે।